આજે જો મેં કુનાલ માટે પકોડા બનાવ્યા છે। કુનાલ ચટણીમાં બોળીને પકોડા ખાય છે। પકોડાની સાથે ખજૂર આંબલીની ચટણી છે, કાંદા છે, મરચાં છે। પણ કુનાલ મરચાં તો નહીં ખાય, તેને તીખું લાગે ને એટલે ચટણી હારે જ પકોડું ખાશે। કુનાલ માટે જો પકોડા બનાવ્યા છે, પણ કુનાલને પકોડા પણ નથી ખાવા। આ રીતે જો કુનાલને પકોડાના ટુકડા કરી દીધા છે, તો એ રીતે કુનાલને ખાવાનું ભાવે। કેવા લાગ્યા કુનાલ પકોડા? એ કુનુ પકોડા ભાવે તને? એ કુનાલ કુનાલ પકોડા ભાવે? હે ભાવે? આમ કે આમ ભાવે? આમ નોય નથી ભાવતા? ઓય મમ્મી, તો હું ભાવે કુનુને? હું ખાવું છે કુનાલને? હાલો ફટાફટ ખાવા મળો। કુનાલ આગળ બધા પકોડા ખાઈ જવાનો છે એકલો। તાર પપ્પા હાટું રાખવા? હે તાર પપ્પા હાટું રાખવા? તો જો ફ્રેન્ડ, તમને મારો કુનાલના વિડીયા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ જરૂર કરજો। જય માતાજી મિત્રો।